ગોંડલમાં એક બાલાજી ફ્રેન્ડ્સ કરીને ગ્રુપ છે, જે સુંદર મજાની એક સીતાજીનું પ્રાગટ્ય સુંદર મજાનો એક બ્લોગ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રુપને લઈને તમે શું કહેશો? બસ આ દર વખતે નવું શું બનાવી શકાય, લોકોને શું નવું જાણવા મળે, આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ઐતિહાસિક વારસો છે, આપણા જે ગ્રંથો છે, એનો જે મૂળ સાર છે એ લોકો સુધી કઈ રીતના પહોંચી શકે અને અત્યારના જે યંગસ્ટર્સ છે એને આપણી સંસ્કૃતિ પ્રત્યે કઈ રીતના આકર્ષી શકાય. તો જે કૃતિ છે એને કઈ રીતના ક્રિએટિવ અને ટેકનોલોજીનો યુઝ કરીને કરી શકાય એ માટેનો પ્રયાસ છે. એટલે તમે જોવો તો જેની અંદર થંડરસ્ટોર્મ, વીજળી છે એ થાય, વરસાદ છે એ થાય, અને જે કહીએ ને કે બધા જે ભાવ હોય, જે રસો હોય, કે આશ્ચર્ય, હાસ્ય, એ બધું મળીને એ પ્રકારેની અમારી કૃતિ છે. બરાબર છે. કેટલા લોકોનું ગ્રુપ છે તમારું? એટલે આ 20 થી 25 લોકોનું ગ્રુપ છે, જે હર વર્ષે જન્માષ્ટમીના 1 મહિના પહેલા રોજ સાંજે છે મહેનત કરી અને કૃતિ છે એ બનતી હોય, અને એનું પબ્લિક રિએક્શન છે કે ભાઈ વાહ, એ મહેનત પડી રહી છે. બરાબર છે. જે લોકો વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોના માધ્યમ દ્વારા તમે શું કહેશો? બસ એ લોકોને કે આ પ્રકારની જે ઉજવણી થઈ રહી છે એમાં આપણે એક્ટિવલી પાર્ટિસિપેટ કરીએ. આપણે જો એમાં પાર્ટિસિપેટ કંઈ બનાવીને નથી કરી શકતા તો આપણી પાસે સમય છે, જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ત્યાં આવી અને જે મહેનત કરી રહ્યા છે એ લોકોને તાલી વગાડીને આપણે પ્રોત્સાહિત કરીએ. બરાબર છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી